હા ત્યાં તો આ શેક બેન નોજ્યું બગલો ગભરાઈ એ તો કોઈ તારી બગલ નહીં મેં તૈયાર છે તું ઓય બોલે હું સોમલાનો કીધું તો તમે શેક લેતા આવજો તો ના લાય પૈસા હોય છો કણે તારા બલે સેન્ટ લાવી જાય હું તો હાડો બધા બોલાવતા હો બોલાતા બોલ ઓય બેસી હું સોમલાને બોલાવી લાવું ના લુગડા નહીં બગડી લુગડો નહીં બગડી બોલ હા, બેસ એવું હોય ઈ બેસ પાડી પર હું સોમલાને બોલાતા બોલાઈ આવું નાવ 11 વાગી જાય અને જીનો સોમલો ને કર તૈયાર થયા કે નહીં થયા મથી ગોડિયાન મેળ પડ્યો હો કેટલા વર્ષે મેળ પડ્યો હો સોમલો ને કર હવે શું કરી સોમલા શું છે લે અરે તને રાતે નતું કીધું કે વહેલા તૈયાર થઈ જાજો રે તો કણ હું લેવા દાવાનું છોકરાને જોનમાં નહીં જવાનું હું લેવા હાડો તૈયાર થઈ જાઓ જલ્દી ફટાફટ 11 વાગે આવી એટલે પણ કેમ જવાનું છે લે રાતે પેલા ગોડિયાને પૂછ્યો વેવાઈને કો 50,000 રૂપિયા આલ દિયો પણ અત્યારે હવારમાં જોન જોડો કરી તે સીધા હોય મારા ઘેર આયા પેલા કાળિયા ઘેર નતા જ્યાં કાળિયાને કહેતા હું જઈને તમે તૈયાર થઈ જાજો ના હોય તો નાઈ નોક જોરા ના અમે તો ચાલશે શિયાળો આવા આવા આપશો લુગડો બદલાવો નહીં ના ચાલશે ખેતરમાં થઈને જોન લેવાની ગામમાં થઈને નહીં લેવાની ના હોય કોઈ ભેડો મારે પડો તો હા તો ખેતરમાં થઈને લેજો પણ અમારે બધું પૂછજો લાવવા મેલવાનું બધું પૂછજો પા દેખ અમે નહીં આવીએ એ તો પેલી જૂની ખબર અમારા ભાની શેર પેલું પડ્યો તો કોટ એ પહેરાવી દીધો મેં તો હારું આવીએ જો અને તલવાર નહીં પૈસા નતા તેમ તલવાર ના હોય તો ખીજામાં દાંતેડું કાઢ લે દાંતેડું ઘાલી દીધું ચાલશે હવ તો પૈણાય અમે આવીએ સારું આવો રા તમે તાર પૈણાય તો ખરો જ છે પૈણાવી જોઈએ પૂછા કાછા વગર રાતે તૈયાર કરી નો છો જોઈએ ચિયો તૈયાર કરવા આવે એના ઘેર આ તો રણ કરવું હોય એના ઘેરે લડાઈ કરવી મોટી લડાઈ કરવી લડાઈ થઈ જા જોઈ લે જેવાનું વર્ષે છોકરાને મેળ પડ્યો તોય સોમલો ને ખોચા કાઢી હોય તો પૈસા એ નહીં કે 1 રૂપિયો એ પડ્યો કાળિયા હલે જોનમાં જવાનું હ કોણ પહેણાવડે તમારે બા છોકરો પૈણા હ ના હોય દાણા ઘણા દાડા તારો રોજ થોડો પૈણા પણ બીજે મંગાવ્યું કે ના ઢોલ વાળા કહી દીધું ડીજે ના પૈસા નતા ભલા મેં ઢોલ આ બેડો અમાર તો આબાદી કોમ આવો રાધણ આવો, મુરત નાઈ આયા હું કોઈ ના આવું નહીં તો ચાલશે ખેતરમાં થઈને જોઈને લેવાની કોમમાં નહીં લઈ જવાની એટલે ભલા મેં આવું પડે પણ નાઈ નો ખોતાને હેડો જલ્દી આવો રા આવ્યો છોકરાને પહેણાવતો ટોટિયા મારા જુદા થઈ જવાના એ પેલા જોગી ભાઈ આવો હું કહું હા હેડ ઘેર હેડ મારા જોન જોડવી છોકરાની આવો રા તાણ હેડો જલ્દી ફટાફટ શું નક્કી કર્યું નક્કી તો કર્યું તો ફોન આવ્યો તો ફોનમાં ગોઠવી દીધું કે સવાર જોન જોડવાની છે હાલ જાય જોન આપણે હા 11 વાગી જાય હવે 12 વાગ્યાનું મુહૂર્ત છે હેડજો લેડો મોડો આવો આવો રા આવો એ દસલા ટોલી છોકરાને પહેણાવવા માટે ઢોલ વગાડવા આવજો રા હમણાં હાલ કેટલા વાગે બસ હવે 11 વાગે આવો રા તમે માં ચેડી છોકરા મૂકવું નહીં ચાલે ના તમારે આવવું પડશે નકર પેલા હમણાં તિહાઈ થાય કે છોકરાને મોકલ્યો હો મારે ઢોલ ચડાવવાનો હજી તો ચડાવી દે ફટાફટ તમે જઈએ ચીકડા આવો રા તું તો કમ્પ્લેટ વાગે છે ફૂટી ગયો તો આ ચડાઈ દઉં કર ચડાવી દો રો ઘેર તો આવો રા તાણ પેલા ને તૈયાર કોને કરાય એ કોને કીધું આ ભોડાલે નહીં હો ને તો તૈયાર થઈ લે એ કાયા લગનમાં જાવ લગનમાં તું તારા ભાનો લાગે ની આપણા જોગી જોના લગન તો છે આજે તો તને કોને કીધું લે ભોડાયા જોગી આ તો ઘેર કેવા તો હેર તારા આપવાનું હોય તો આપણા ગોડિયાને કીધું નહીં કે પણ હેલા બાર મેચોય ને તો ખબર નહીં કીધું કે નહીં કીધું ખબર નહીં આપણને ઓ પાય પાર્થોનિયાનો વિશ્વાસ ના રાખવાનો ઓ ગમે ત્યારે ફો ગાંઠે પડી નવા રાખીએ ઓ હા ભાઈ કીધું લે જવું પડે આપણે વિશ્વાસ ના રાખવાનો ગમે ત્યારે ફો ગાંઠીનો છે તમે કોની વાત કરો કઈ ના પરધ્યાની તા કાકાનો છોકરો પાર્થોનિયો ભલા પણ એના જેવો જ છે ઓ ના એને કીધું કે નહીં કીધું કે ખબર નહીં આપણે આ મોઢામાં હું ભર્યું મેકાયા પૂરું એ તો ખાધું બે દાણા વધી થોડું દબાઈને એટલે ફેટો રે મેકોઈ અમે ચો મેકો અમે નાઈ ના આવ્યો હાલ જ તો જો મેકોઈ હું મેકાવું છું જેવારું એ તો હાબુ મેકાય મારે એવો હાબુ લાવ્યો નવો હું નાયા નહીં તોય મેકાતો નહીં પણ તું તો ગંધો હી પણ હાબુ જ અમદાવાદથી લાવ્યો હું અમદાવાદથી ગટરમાં લઈને આવ્યો કે હું ના ના ભલા જ નહીં મોટો શોરૂમમાંથી હાબુ છોડાયો નવો તંબુરો શોરૂમમાં છોડાયો તાણે હવ જોગી હવે કે લે હમણાં લુગડો વગાડે કરો તું મને તો ના હવે જાવું તો જાવાય ના દીધો તો જાવું પહેરવા નહીં જવાનું ડબલા જાવું છું ચલો હવે આવો રા
એ વાળા કાળુભાઈ આવો ને હવે ડબલા જવાનું હું જીવ મારી માની છોકરાને મને તો કીધું નહીં તૈયાર કરીને છો અને અમારે કેવરાય તું આ સૂટ ને બૂટ લેવા જાય કેવરાય તું એ કોટ મારા ભાનો ધૂનો પડ્યો તો એ પેર આવ્યો છે ઓય ચો પૈસા ઈ આ એના માથા પાઘડી બધી એ કેવરાય તમે ભલે ભાઈ ને તૈયાર કર્યો પર મુક તો મુરત જતું રહે ના હોય ને હું તમુરો મુરે જાય એટલે તારું હવે ભાઈ મારા ઘેર આવશે એટલે તમે દબાઈ જાઓ અમે દબાઈ જાઓ 2 મિનિટ ખાતા મોડું થતું હતું તારે અમારે કેવરાવું તો હતું હું કહું એટલે આ કહું છું હાથ જોડું એક તો મથી ગોડિયાને મેળ પડ્યું છે ને તમે લપકો કરો હો મોય એ ખુબે લે ખાટવાન બાટવા હવે ડબલો જવાનું હું જીવ એ ઢોલી આવ્યો લે મારી વાતો બોલ્યા પેલા તું કીધું જેમ ના અરે ભાઈ હાથ જોડું તમને હવે હું તૈયારી ઉતાવળમાં સાથે ફોન આવી રાતે સોટા પાણી કરાઈ નો કે હેડતાન હારું તમે રાતે જે પીવું છે મારી જા હારું હા કાળો ભાઈ ના ના ઢોલી આવ્યો તો થોડું નાચી લી હાલ લઈને જોન હેડ બંધ થઈ હાલ જો નાચવાનું બોલ્યા તમે ન તાળે અમે ના કર્યા ગોલી બંધ કરીને કહો ચોક નાચવા મળશે તો ગાડી મિલશે પરવાયો હા લ્યો ના લ્યો એટલે હવે શું છોકરો રાજી ભાઈ થયો આપણો નાચવા તો છોકરો રાજી ગોળિયાને ભણાવવા પડશે ને કે ઈ જઈને ચોક નવું કરશે એ ગોળિયા આવ્યો તો ભળ તેમાં તેમે હેડવાનું છે બાહુ ઓવે ઓમ એમ નહીં હેડવાનું લે રાગે હેડવાનું ઓમ કેમ ખબર ઓમ તાચી રે મારા ઓમ હેડવાનું અરે ઓમ કટાર તો ઓવે અને ચીડી દેખાતી જ નહીં ચીડી તારી બાયડી હેડ એટલે તારા ચીડી ના જોવાનું અને એમને કહેવાનું કે કોણ છે ચીડી કોઈ કટાર દો હલ્યા કટાર તો નહીં ના હોય તો દાંતેડું લઈ લોરું તો દાંતેડું તો પડ્યો દાંતેડું લેતા હું પછી ખેતરમાં લેતા જલ્દી જા દાંતડો બાતડો લઈને પડવા જોવે તાન તલવાર તારા બાપા મૂચીને જાય તે લાવશો તારા બદલે લે તા પાપા તારું કાપી લે આવો માર તો નહીં પહેર્યું ના મથી મેળ પડ્યો કે નહીં પડ્યું મારે તાણ એ ક્ષેત્રીય કરતન તો ચેતરી નો જીવન એ તમે તળાવ બદલેમાં છોકરાન આ પેલા કોને બોલાયો પેલો જેમ આવો હોય એ તો એને કીધું કે જોનમાં જવું પડે કે તાણ મારો ને હાબુ અલ્યા શું આ બાકી તો હા નહીં ના હું ચોય તો ગાઈ દે હોરી પેલો કેમ આવ્યો એ ઢોલી બંધ કર હો કાળા પણ એને કીધું અમે હો જ અમાર લગન માં નહીં આપ્યું લગન કરવો હોય તો કર નકર કોઈ ના આ પડ્યો તારો ભરવા દો અને આ પડ્યો તું એ એ સોમલાન કે લે એ સોમા ભાઈ અલ્યા મારો વિશાલ વગાડવા બેઠા હો તમે આ પુણ્ય હોય તો બોલાવાના તો લે તારા એટલે ઓને તો બોલાવાનો તો તાં હોય તમે બે લડા હો ને તો હું તો એકલો પહેણાનો આવ્યો પાછા આપણે કોઈની ગરજ નહીં રાખતા મને કીધું ને યાર બોલાવો સોમલો આવે એટલે તું ના આવી તું આવે એટલે સોમલો ના આવે મને કોઈ વાંધો નહીં પણ પહેલા બાર કુને મેચ્યો તો મારી વાત ઓભળો તમને બેને હોદે એક કોટારી આલ્યો બોલો હેડજો હાલ બેડો તા કોટારીયાથી મતલબ ને હા પૈસા ના જોરદાર તૈયાર કર્યો લે રત્નાને એ આ ગોરે પરવાન ને લે પહેલા બાર મેચેલો તું તો માતા મેચી દીધી અરે હાલ માતા જો વચ્ચી ના એવું ના કરવું લે ભાઈ ના હવે હવે સુખ શાંતિ તમારે કોટારી મળી જાય હારું તૈયારી કરો હારી ઓમ રાજ એ ખુલ્લું છે કોકને લગાડે મમ્મી ઈ જઈ બાર કાઢવાને હાલ તો કઢાવી લે તું એ માં છોકરા પણ મુરીયો પાછો એ લા થોડા નાચીએ લે આવું લા ઉપર હવા માટા એ ભાઈ નાચવાન કરો એડો ચાલુ કાળુ લાવો ના વગાડો તા ઢોલ હળો ઢોલે તૂટી ગયો ઓલા ઢોલી નાખો ચેવું મારો ઢોલી વચ્ચે ઉભો રહે તું. ઉભારો આ ઢોલી ભાઈ એક પૈસો મતાય વચ્ચે બોલે એ છોકરા તું અમાયો મારા કાના ઓ બારો કાળો હારે હું આ બેન ને કાઢીએ બેન દેશી ઢોલ વગાડો મણચી લીએ રી આવે તો આ બેન ને કાઢીએ એ બેન નાખજો લ્યા ફટાફટ ઢોલ નાખો ઢોલ બનાતો બે જણા
હારો ના એટલે સુમલા શું નાચી દે હવે સનેડો લાલથી લાવ હું વગાડું. પૈસા લાયો મફત જ નહીં આયા વગાડો જોનનું મોડું થાય હેડો લે ઓલા નહીં નાખું. કેમ જો લે ભાઈ કટારે કોઈ જાય એમાં ભાઈ, હોકી હાંકો. ખેડી લાયા એ પાછા. આખો ભાઈ હા એ હો કટાર નહીં ઈયોને કટારે આલેલી હોકી છે. લે લે એ તું છોડ તું અમાર સમાજનો નહીં એ પકડ લે કાળો પકડ ભાઈ હેડો ભાઈ. કેડી જતો રે અલ્યા ભાઈ આંબા માંગો સમાજમાં અમે હવે. એ ઉભો લે પોળગત તું એ ગોડિયા બી કહું ગોડિયા પહેણાવો ગોડિયા પહેણાવો હા ભાઈ. પકડ લે કેતો. એ ઢોલી આગળ ઢોલ એ છોકરો નાટક કરે ને આગળ હમણાં એ ઢોલી વગાડો. નાટક કર એ તું આ તો ખુશ કરી પેલું ગીત ગાવાનું શું ખબર છે સનેડો લાલ સનેડો વગાડે છે પાછો ઈ જઈ. વગીરે જે ફાહો ઊંઘવા નહીં હાલો આલ્યું. આપણી ખુરશીની હાલો આવી ઈ ગયો જઈને ખાજે તું હોય નહીં ખાવાનું. ગોડિયા બધી મશીન તો કટિંગ કર્યું હોય રાતના 50,000 રૂપિયા લઈને તો. વગા ઢોલી વગા બટાચો પૈસા વગર જોથી લાંબો બટાચો. ગોડિયો કને કીધો લે તને કીધો તને ટેટો તો ફોડ ગોડિયા હમરે હવે કર્યા કોડિયા કે આ તો ઢોલી ટીટા ફોરા. ઈ આવી પાછળ તાજાને બધો ખબર પડી જાય કે છોકરું ગોડું હ. એ ઢોલી આગા અમને ગોડું કીધો નહીં. એ તો નહીં પહેર્યું. એ ગોડિયા આગા મે ગીત ગાજે હે ગોડિયાના પૈણવા જાય લાલ સનેડો હે ગોડિયાને ગોડી વગેરે કે કોડિયા કે હલો કોઈને બેહાડો મોડા જાઓ. ખબર નહીં પડી ગોડિયા ઉતારો હોય આલ્યો. હજી પહેરવાનું હોય ઉતારો નથી આવ્યો છે. તું એ ગોડિયો ઈ લે હું પહેલી વાર લગન એ, લાવ્યો. એ ગોડિયા આ ખબર લે આને તમારે ચાલુ થાય એવું લાગે. બાપાએ એ ભાઈ બોરે બોરે પાણી ગોડિયા છાપ નહીં કરવાનું પેલા બધા પછી મળ્યા તમે. તું આલ્યો છે આ બધું ના. એ તો દઈ જતો. એ ભગત બાર હું
ગયા લે તે પહેરવા પણ ઢોલીને મોકોય ને કરાય એ ભાઈ ચોમભાઈ ઢોળી મૂકો હાલ પૈસા લઈ લે પૈસા એ હાલે બધા તારા ઘોડું બહારું થઈ ગયું જાવ પૈસા જતા હતા કોણ કોણ પીતા હોરા હું પાણી પીને આવું ભાઈ જાણી ફોન આપવા દો હું શું કહું પાડી ચેડી પાહી ફેરા ફરે ને ચેડી ના તાકવાનું તારે તમે તો કેટલું હાલ્યા હતા પણ નાહી જાવ તો અમે લેતા આવશે તો પણ ચેડી ના તાકજે બોલા આદમી ચીકું પડી પડી લે લે ઢોલી પૈસા બીક તારા લાગશે તારે ના ઢોલી પૈસા કોઈ હાલતા નહીં મારા હાલવાના લો ભાઈ પૈસા નહીં લઈને આયા ઘેરથી અમે નહીં તો. લેના આયા ફોન આયા કરે હું ઈયર કોમ સાથે જોન જોડી છે ને હવે એનો ફોન કરી રિંગ વાગ હેલો હા બોલો બોલો ગુલાબભાઈ હા ના હોય શું વાત કરો મારી શોગન અત્યારમાં પણ વહેલા પહોંચવા છે અલે આ પણ પહોંચવા છે ફોન ના કરો અમે તો 12 વાગ્યા અમે તો નાચીએ ને બાચીએ ઢોલ વગાડીએ છીએ ને અલે આ પણ શું કરો તા હોય તો અમારે તો ધણા ફણા ફણ થયું તે ચાના કાઢવાનો અહીં તો હેડો તા હું વાત કરું જોન પાછીવાળી પર છે તાણે હવે હેડો અઠવાડિયા ચેડી તાનું ઊભું કરીએ શું કરીએ તાન તમે ઈવન કહેવાય ને કે અઠવાડિયું મોરી મરી જાય તાણ ના ના હવે કોઈ બાચી હોય મારવાનું તો કહી દેજો કે અઠવાડિયું થઈને મરી જાય ઓ ને કે લગ્નની સિઝન હેડ અપ હા ઓ અમારે ઈવન વાદે જોન પાછી કરવાની યાર હા હારું હેડો હું આવું ઈ કણ હવે બરો કહેતા આવું મારા જોગીભાઈ ની હેડો એ હા હાલ કેવું નહીં કારણ કે પેલો જોગીડો રહ્યો ને 80-90 ઉંમર થઈ અને મોય પાછું પેલા ગોળિયાને હગાની વાત હતી ને ભાજી કેટલા આવી ગયું 80-90 વર્ષ થયો ઇનાન વળી પેલા ગોળિયાને થયો 45 વર્ષ અને ના હોય અઠેક આવશે તો મરી જાય ખાલી ખોટો નોમ આવશે અમારું પેલો જોગીડાને રહીને કીએ ચો નાચી સીધું છે ઓહો હો જબ્બર નાચી લ્યા હમણાં આયરો હું કહું તારા ગોળિયા ખબર ના પડે તેની ના કરે તો તું ફોન કરશે પૂછ્યો પણ એની દાદી હાવ મરી ગયું હું તે તો જોન પાછી કાઢવાની જોન પાછી ના જાય દાદી કાલ કાઢજો કે જોન પાછી નહીં જાય અલે ભાઈ તને ખબર ના પડે મોત ઘર મોત પડ્યું છે મોત પડ્યું તું સ્ટાઈડી ના જ મારવાનું તું એટલે હવે કોક થાય હેડો આપણે અઠવાડિયા ચડી જોન કાઢશું મારી આબરૂ નું હું આબરું કોઈ ના આપણે ખેતરમાં થઈને જ હેડ્યા વગર જો મેલામ ખબર પડી હે આ સોમલો પેલા કાળિયાને મારા હામાં અહીં નહીં કાળિયા નિયન સમજાય ઈયોને ખબર નહીં પડે દુઃખની વાત શું હોય પણ મારી આબરૂ ના હોય તો રાતના ઘેર જાઓ ઓય નહીં બેસી રહીએ ગામમાં કોઈક ભાડા તો એમ કરીએ પણ બાકી જોન આજ નહીં જાય ગોડિયાને સમજાવવું પડશે ને કે ગોડિયું પાછું નહીં સમજે મારું ગોળિયાને બોલાવો પેલા બેહો રે ઈકન હાલ એ ગોળિયા ઓય ઓ માઈને વાત કરું દાદાજી આવું મરી ગયો અહીં તે આપણે જોન નહીં લઈને જવાનું ઘેર પાછું જવાનું નિમેળ પડે મારે તો હાલ પહેણું હોય મને ચમ તૈયાર કર્યો અઠવાડિયા ચેડી પહેરવાનું ના મારે હાલ જ પહેણું હોય મારે તો નાચવું હોય ઢોલ અને પેલી ચાઈડી મારી ગયા એના ભંડારા વગર તો જતી પહેરાયા બધા તને. મારે પહેણવું જ છે મારે નાચવું હાલ અલ્યા ઓના શું કરવું મારે હવે
લે આ ઓને શું કરવું કીધું હો? ના મન તો નચાડો માર પહેણવા એ નાતે જો હો જુંદી જોન લઈને થોડું જવાઈ લે એને ગાઢા સિવાય તાણ આ ઢોલીએ આવ્યો રે હવે શું કેવું કે જી ભાઈ વગાર માર તો નાતું એ ઓનો નાચવા દેજે હવાજ પૂરો કરે પરો બસ નતારજે લે નતાર વગાડ હા વગાડ દો હો વગાડ વગાડ હવે ઢોલી વગાડ કરું વધારે વગાડ. વરઘેડી. વધારે વગાડ થોડું ઉપર વગાડ. એ ઉભા રહો એ રાખો મોત પડ્યું ઓય ઓય ના વગાડાય હવે શ્યામાડા આવી ગયા છીએ વભળ મારી વાત શ્યામાડા આવી ગયા છીએ હવે શ્યામાડાથી પાછા જ જઈએ તો સારું પણ આ લાગે ગોળિયાનું કોક કરો તું કરતું પાછા વળો હવે એ, તમારે શું ખબર હેડ ઘેર હવે. કોઈ બી ભારતું કરતું એનો ગમનો. તમને શું ખબર પડી તે આયરા તરત તમારી વાત તમે હાલ તો વાત કરતા હતા કે મોત પડ્યું તો આપણે વાપર્યું. બે કહેતા ઓય શું ખબર પડી લે તો મને તો ખબર જ નહીં તાણ. મેં તો વાપર્યું હોય આવતો હા તો તો બ્રો, એટલે. અમાવો, ઓ ભલો અમાવ શું અમાવો. કહેજે લે આ ગોળિયાની દાદી હાવ મરી જોઈ હા 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 તે જોન પાછી વાળી હું ગોળિયું મનતું નહીં મન વાળું એટલે એ આ હોભળો મારી વાત કે આપણો ગોમમાં થઈ જઈએ એમ કહી તો દીધા જા એકલો પહેણ્યો હતા હું તો આ હેડ્યો ઘેર હું નકર સાઈ લે આ પહેણવા. હા ખા કે ભાઈ ઉભો રે તું. એ ઉભો રહે મારી વાતો બોલે જોગી ઓને ફોલાવો અને ઓને એમ કહો કે આપણે ગોમમાં થઈને જઈએ એમ કઈ ઘેર લઈ જઈએ અને ઘેર જઈને લુગડો કાઢીએ કે તો નવરાય એમ કઈ વાત પતી જાય એ અમાઈ જા. એ, ખબર જાઓ એમ આ લુગડો હારો નહીં લાગતો તને એટલે આપણે નવો લુગડો પહેરાઈએ એટલે નવો લુગડો પહેરીને જો તો વસ્તી કે ચો લાગે વરરાજો એટલે આ લુગડો નહીં હારો હવ અઠવાડિયાથી નવો નવો લાવવાનો અઠવાડિયા ચીડી. હડો હડો એ ઢોલી પાછો જઈને પેલો વગાડવાનું ચાલુ કરે આપણે ઘેર જઈને